હેલો ફ્રેન્ડ, મારું નામ ડૉક્ટર રાકેશ સંઘાળિયા છે. અમે કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ઇન્સેન્ટપુર મહીનગર એરિયા. આજનો આ એક વિડીયો બનાવવાનો પર્પઝ ખાસ એ જ હતો કે આ જે વિડીયો છે પેશન્ટ માટે નહીં, માનસિક રીતે બીમાર પેશન્ટો માટે નહીં, પણ એના સગાવાળા માટેની ખાસ એક એડવાઇસ છે, એક સલાહ છે. ગઈકાલે મેં એક પેશન્ટ જોયું, 22 વર્ષની યંગ લેડી, જે નોન કેસ ઓફ ડિપ્રેશન હતી. અને છેલ્લા 1 વર્ષથી ડિપ્રેશન બહુ સિવિયર લેવલ પર હતું. એને સુસાઇડલ થોટ્સ પણ આવતા હતા. એને આપણે દવા ચાલુ કરી. દવા ઘણા ટાઈમથી ચાલુ હતી, 4-6 મહિનાથી, અને સારું પણ થઈ ગયું હતું. દવા પર બેટર ફીલ કરી રહી હતી. પણ સડનલી એના કોઈક સગા એને મળવા આવ્યા અને એને કીધું કે તું આટલા ટાઈમથી દવા ખાય છે તો તું આ દવા બંધ કરી દે, આ દવાની તને આદત પડી જશે. તો એને વિધાઉટ ડૉક્ટર કન્સલ્ટેશન મને પૂછ્યા વગર એ દવા બંધ કરી નાખી. ગઈકાલે એ પેશન્ટ પાછું મને બતાવવા આવ્યું 4-5 મહિના પછી. અને શરૂઆતની જ્યારે દવા બંધ કરી, શરૂઆતના 15-20 દિવસ, મહિનો સારું લાગ્યું, અને પછી પાછું એને ડિપ્રેશન રિકરન્ટ થવા માંડ્યું. એને સુસાઇડલ થોટ્સ થવા માંડ્યા. એ કન્ટિન્યુઅસ ઉદાસમાં રહેવા માંડી. અને સુસાઇડલ થોટ્સમાં બહુ સિવિયર લેવલ પર હતા. હવે સપોઝ આ પેશન્ટ સુસાઇડ કરી લે તેના માટે જવાબદાર કોણ? એ સગાવાલા, એ પેશન્ટ. એટલે મારી એક રિક્વેસ્ટ છે કે ક્યારે પણ તમને કોઈ પણ માનસિક બીમારનું પેશન્ટ જે દવા લેતું હોય, જે તમારા ગ્રુપમાં હોય, તમારા સર્કલમાં હોય, તો જાણ્યા વગર તમે ક્યારે પણ એમને દવા સ્ટોપ કરવાનું ના કહેશો. ડૉક્ટરની સલાહ વગર દવા બંધ કરશો નહીં. કેમ કે એ પેશન્ટ કઈ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, એના મગજમાં શું વિચાર ચાલી રહ્યા છે, તમે નથી જાણી શકતા. તમને એ વસ્તુનો ખ્યાલ નથી, કેમ કે એ વસ્તુ દેખાતી નથી. રાઈટ? સો મારી એક પર્સનલ એડવાઇસ છે કે ક્યારેક પણ કોઈ પણ પેશન્ટ એ ટાઈપની કોઈ પણ દવા ચાલતી હોય તો એને સ્ટોપ કરવાની એડવાઇસ તમે જાતે ના આપશો. થેન્ક યુ.